આજે વૈશાખ વદ છઠ છે, શુક્રવાર છે, તારીખ 8/5/2026 વર્ષ છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંતવ્રિયંગ રથાંગ પાણે જો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ પંકમ ગંધમ. જે જગતના લોકો મૂર્ખ લોકો છે તે ભગવાન શ્રી હરિ કહે છે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ અને ભગવાનનું જે પંચભૂત સ્વરૂપ છે તે દિવ્ય જ છે, પણ જગતના લોકોને આ વાત સમજાવવામાં ના આવે. એ તો એમ સમજે છે કે જેમ આપણે જન્મીએ અને આપણે જુવાન થઈએ, આપણે વૃદ્ધ થઈએ અને આપણે મરી જઈએ, તેમ ભગવાન પણ જન્મે, મોટા થાય, વૃદ્ધ થાય ને મરી જાય. એ જગતના જીવાત્માને ખબર ના પડે, પણ મહારાજ કહે છે એ તો કેવું છે, કિમિયાગર જેવું છે. કોઈ જાદુ એક રાજાના રાજ્યમાં એનું દ્રષ્ટાંત અહીંયા બતાવ્યું છે. નટ હતો, તે નટ એક રાજાને કહ્યું કે મારે તમારી પાસે રમત રમવી છે. તો કે રમો, વાંધો નહીં. પછી એમને કહ્યું કે જુઓ, હું રમવા માટે તૈયાર છું, પણ મારે અત્યારે થોડી દેવતાઓને મદદ કરવી પડે એમ છે, કારણ કે સ્વર્ગમાં દેવોનું ને દૈત્યનું યુદ્ધ થયું છે, એટલે મારે દેવોના પક્ષમાં લડવાનું છે. એટલે હમણાં મારી પત્ની છોકરા અહીંયા રાખો અને હું આવીને તમને મારો ખેલ બતાવીશ. રાજાએ કહ્યું કંઈ વાંધો નહીં. એની પત્ની છોકરા બધા ઉતારો આપ્યો રહ્યા. સમય થયો ત્યારે આકાશમાં ધડાધડી થવા લાગી, ભયંકર અવાજ થવા લાગ્યા, યુદ્ધનો મેદાન થયું એવું લાગ્યું. અને એમાં લડતા લડતા પેલા ભાઈના પગ પડ્યા નીચે, કપાઈને, હાથ કપાઈને પડ્યા, ધડ નીચે પડ્યું. હવે આ તો બધું અહીંયા પડ્યું, આ તો ગયો તો લડવા પણ મરી ગયો. એટલે હવે પછી એના પત્ની ને છોકરા ભેગા થયા. રાજા કહેવાને સળગાવી દેવો પડે, હાથ પગ અહીંયા રાખીને શું કરવું? એ ચિત્તા ખડકી અને સળગાવી દીધો. એને પત્નીએ કીધું હું તો પતિ સતી છું, મારા પતિ સિવાય હું જીવી ન શકું. એટલે સળગતી ચિત્તામાં એ પણ કૂદી પડી. છોકરા કે અમે મમ્મી પપ્પા વગર શું કરીએ? એટલે એ પણ કૂદી પડ્યા. બધું સમાપ્ત થઈ ગયું. અહીંયા તો બધું પૂરું કરી નાખ્યું. થોડી વાર પછી નટ ઉપરથી ઉપર આવ્યો કે રાજન, મારે તે દેવોનું જીત થઈ ગઈ અને તે યુદ્ધ પૂરું થઈ ગયું, એટલે હવે હું તમારી પાસે આવ્યો છું, એટલે મારા બૈરી છોકરા પાછા આપો. એટલે હા મૂર્ખા, તારા તો હાથને પગને ધડને બધું નીચે પડ્યું અને અમે ચિત્તા કરીને સળગાવી દીધું. તારી પત્ની કે હું સતી છું એ મરી ગઈ, તારા છોકરા મરી ગયા, હવે શેનું તું જીવતો રહે? નટ કહે છે શું મહારાજા, તમારે ત્યાં ક્યાં રાણીવાસમાં સ્ત્રીઓની ખામી છે? તમારે ક્યાં સંતાનો નથી? તે મારી પત્નીને તમને રાખીને શું કરવું? અરે પણ ભાઈ સત્ય છે. અને સાત પાડીને બોલાવી તો એની પત્ની આવ્યા ને છોકરાએ આવ્યા. રાજન કે ગજબ માસ મારું આ જ નાટક હતું કે આ મારી નટની લીલા આજ છે. તેમ આ જગતના જીવ છે એ ભગવાનની લીલાને સાંભળે. આ જો સામાન્ય એક નટની લીલાને સાંભળી શકતા નથી તો પુરુષોત્તમ નારાયણની લીલાને જીવ શું સાંભળી શકે? હા, ક્યાં પુરુષોત્તમ નારાયણને ક્યાં જીવ એ કેમ સાંભળી શકે? એના બાપને કોઈ તાકાત નથી, એ પાછો ન પડે. વર્ષો પહેલાં મેં એક વાત કહી, તમને યાદ હોય કે ન હોય. અમરેલી પાસે રંગપુર ગામ છે. રંગપુર ગામમાં ગુણાતીતાનંદ સ્વામીના બાલમુકુંદ સ્વામી શિષ્ય એ ત્યાં પાણી પીવા ગયેલા. અને પાણી પીવા ગયેલા એટલે પેલાને સાધુ જાણીને મહિમા સમજાણો કે સંતો છે, એટલે બેઠા અને સત્સંગ કર્યો. અને સત્સંગ કર્યો પછી તો સત્સંગ ડર લાગ્યો. વર્તમાન ધાર્યા, કંઠી પહેરી, એ તેજા બાપા અને એના છોકરા પછી લીંબા બાપા અને એના છોકરા પછી ભગવાનભાઈ અને એના પછી તેજસભાઈ ને એ બધા રમેશભાઈ ને એ છોકરા થયા. એ આખું કુટુંબ છે અમરેલી પાસે રંગપુરમાં. જેને પરિપક્વ નિશ્ચય થયો હોય તે તો ટસનો મસ્ત ન થાય.
મહારાજે દૃષ્ટાંત આપ્યું, જેમ સુરવીર પુરુષ લડતા હોય, લડતા લડતા એને કંઈ પડી નથી, એને એવી પડી નથી કે આપણે જીતી જશું તો ગામ ગ્રાસ લેશું કે આ સામાન લઈ જઈએ. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, જીવત જૂઠું તે મરવું તે મંગળ જાણે. એને કોઈ વસ્તુની પડી નથી. અને સ્વામી લખે પ્રમાણે બળવા ગઈ જે સતી સાચી રે, બળવા ગઈ જે તીરે રોમ રોમ પ્રિયા સંગરાચી રે, રોમ રોમ પ્રિયા સંગ ચિતે પડમાં જઈ ના વળે પાછી, તે પડમાં જઈ ના વળે આછી રે, ધરિયા અંતર ગિરધારી રે, જો પડમાંથી પાછી આવે, જો પડમાંથી વે જો લાજત જીમાના લલચાવે, તે લાજત જીમા હે તે સતી માટીને કોતિકાવે, તે સતી માટીને કોતિકાવે રે, ધરિયા અંતર ગિરધારી. આ તેજા બાપાને સત્સંગ થયો, એવો સત્સંગ જામ્યો, એવો સત્સંગ બાલમુકુંદ સ્વામી સાથે હેત મોટી ખેતી, 200 વીઘાની ખેતી, બધી વસ્તુ પકાવે, શાક પકાવે અને શેરડી પકાવે, મગફળી પકાવે. અને બાલમુકુંદ સ્વામી જે આજુબાજુના ગામડામાં ફરતા હોય તો પૂછતા પૂછતા જાય, માથે ભારા બાંધીને જાય, અને જો દૂર હોય તો ગાડા લઈને જાય. પણ સંતોને રાજી કરવા, બસ સંતોને રાજી થયા તો ભગવાન રાજી છે. કેમ? આ મહારાજના સંતો છે, એવો મહિમા સમજાવ્યો શ્રીજી મહારાજના સંતો. શ્રીજી મહારાજ કોણ છે? અનંત બ્રહ્માંડના અધિપતિ છે. પછી મનુષ્યાકૃતિ ધારણ કરી, એ તો આપણી ઉપર મોટી કૃપા કરી. નહીં તો એ ભગવાન આપણે ત્યાંથી કે અનંત કોટી બ્રહ્માંડો છે. પહેલાં તો સાયન્સવાળા એમ કહેતા એવું કંઈ હોય નહીં, પણ અત્યારે તો એ લાગી પડ્યા કે ભાઈ એમાં કંઈ બે મત નથી. અનંત કોટી બ્રહ્માંડો છે ને આખા નક્ષત્રો દેખાય છે ને આકાર ઉપસ્ન, એ બધા આખા બ્રહ્માંડ જેવડા જ છે. તો અનંત કોટી બ્રહ્માંડો છે, એને કોઈને લાભ ન મળ્યો, અને પુરુષોત્તમ નારાયણનો આ પૃથ્વી ઉપર આપણે લાભ મળ્યો, એના આ સંત છે. મહારાજ કે કોઈ દિવસ અવગુણ આવે? આવો જો મહિમા સમજે તો કોઈ દિવસ અવગુણ આવે? પણ ત્યાં જગતના જીવ એવું જ સમજે, આપણે જન્મીએ ત્યાં મોટા થાય મરી જઈએ, એને શું સમજણ પડે? તો એને એવી સમજણ નથી. અને આપણે આ સમજણ છે, સમજણથી આગળ આવીએ કે ભગવાન તો દિવ્ય છે. મેં વામ જો દિવ્ય મારું સ્વરૂપ જો સદાને માટે અર્જુન દિવ્ય સમજાય તો એ જીવને કાંઈ કરવા જેવું રહેતું નથી. એ તેજા બાપાને સત્સંગ થયો, એના દીકરા લીંબા બાપા. લીંબા બાપાનો એક પ્રસંગ બહુ જબરજસ્ત છે. લીંબા બાપાની પાસે એક ઘોડી હતી. તે દિવસે વર્ષો પહેલાં 10,000ની કિંમતની ઘોડી, અને એ એરિયામાં કોઈના બાપની તાકાત નહીં, અને કારણ 200-300 વીઘાના ફાર્મમાં ફરવું એટલે બાપા ફરી ન શકે લીંબા બાપા. એટલે એ ઘોડી એની પગ જે કયો એ, અને ઘોડી એવું સાધન છે, ગાડી હોય તો અમુક જગ્યાએ જાય ને અમુક જગ્યાએ ન જાય. આ ઘોડું તો પાણીમાંય નીકળી જાય ને કે પહાડમાંય નીકળી જાય, એટલે મોટું સાધન. પણ ઘોડી એવી ચાલાક ચબરક ઘોડી, આખા એરિયામાં પંથકમાં ન મળે એવી ઘોડી. નજીકમાં ભૂરાવાળો ગામ, કોઈ નામ મળે ભૂલાઈ ગયું, એ ભૂરાવાળાને એમ થયું કે આ ઘોડી પડાવી લેવાની છે, ગમે તેમ કરીને ઘોડી લેવાની છે. લૂંટારો ધાડપાડું બારોટે ચડ્યો, અને એને એમ થયું કે સીધી રીતે પતે તો પતાવી દઉં. એટલે લીંબા બાપાને કહ્યું કે બાપા, તો કે હા, આ ઘોડી મને 2 દિવસ માટે જોઈએ છીએ,
બાપા કે ભાઈ બીજું તને જોતું હોય તો બોલ, બાકી ઘોડી તો મારા હાથ પગ છે. એ કે જે હોય તે, મારે તો 2 દિવસનું કામ છે, 2 દિવસમાં ઘોડી પાછી આપું. તો કે ભાઈ ઘોડી વગર તો આટલી ખેતીમાં હું ક્યાં ફરી વરું કે ભાઈ, બીજું કાંઈ જોતું તો લઈ જા, પણ ઘોડી નહીં. બાપા તમે જો મને પરણ નહીં આપો તો પરણે લઈ જઈશ, મારે 2 દિવસનું કામ છે. બાપાને થયું કે આ બારોટિયાની સાથે શું મારે લપ કરવી, કે જો ભાઈ 2 જ દિવસો. હા હા 2 જ દિવસ બાપા, 3જે દિવસે ઘોડી પાછી આવી જાય. પણ જોજે હો ભાઈ, મારે બધું ઊભું રહેશે. તને સ્નેહને કારણે ના નથી પાડી શકતો, સ્નેહને કારણે શું બળાત્કારે ના નથી પાડી શકતો, પણ ઘોડી કોઈને અપાય નહીં હો ભાઈ. લઈ ગયો, ઘોડી લઈ ગયો. અઠવાડિયું થયું, લીંબા બાપા રાહ જુએ, ઘોડી ના આવી. મહિનો થયો, ઘોડી ના આવી. ત્યારે પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવી કે ભૂરાવાળો અમારી ઘોડી લઈ ગયો છે અને પાછી આવતો નથી. હવે પોલીસ ચોકીએ ભૂરાવાળાને બોલાવ્યો કે તમે આની ઘોડી લઈ ગયા છો, પાછી આપી દો. તો ખારું પાછી આપી દઈશ. પણ એ પાછી આપે? બારોટે ચડ્યો. 15-20 માણસને લઈને રંગપુર આવ્યો. રંગપુર આવી અને બાજુ 2-3 ઘર દૂર જઈને બેઠો અને એને કહ્યું, એનો છોકરો ભગવાનભાઈ, લીંબા બાપાનો છોકરો, એને કહ્યું, જો અત્યારે ને અત્યારે લીંબાને કહો રૂપિયા 10,000 આપે, નહીં તો ભગવાનને મારી નાખીશ. ભગવાનના છોકરો એને ખેતરમાં પાણી વારતો તો એને પકડી લીધો. ભગવાનને મારી નાખીશ અત્યારે. ભગવાન ગયો, તમારે જો છોકરાને બચાવવો હોય તો રૂપિયા 10,000 અત્યારે ને અત્યારે આપો. જેને પરિપક્વ નિશ્ચય છે પાછો ના પડે. હા, પાછો ના પડે. તે લીંબા બાપા કે 1,500 હોય તો કંઈ વેચ બેસે. આપણા ખેડૂત પાસે 10,000, તે દિવસે 10,000 રૂપિયા એટલે શું, 10 કરોડથી વધારે હતા. એ આપણી પાસે પૈસા હોય? કોઈની પાસે આપણે ક્યાંથી લેવા જઈએ ત્યારે? અને 10,000 રૂપિયા ભેગો કેવી રીતે થાય? તો કે બાપા તો છોકરો જશે, છોકરો જશે, પેલું નક્કી કરી લો. ભૂરાવાળા શું બોલ્યા પેલાને જે આવ્યો તો એને કે ભૂરાવાળાને કહી દેજે, તું કંઈ જન્મ આપતો નથી ને તું મારી શકતો નથી, મારનાર ને તારનાર ઉપર બેઠો છે. મહારાજે લખ્યું છે, મારી મરજી વિના રે કોઈથી તરનાર નો તૂટે. થાઈ કરી નાખે ભૂરાવાળો, જા મારે નથી આપવા 10,000. થાઈ કરી નાખે, મારે 10,000 નથી આપવાના. એ શું સમજે છે ભૂરાવાળો? એને એક તો ઘોડી લઈ ગયો ને પાછા 10,000 રૂપિયાની માંગણી કરે. કહી દે એને, જા થાઈ કરી નાખ. કોઈની તાકાત નથી કે મારા છોકરાને મારી શકે એમ. હવે પહેલાં તો 20 જણા છોકરાને લઈને બેઠેલા અને આને કીધેલું કે જો પૈસા ના આવે તો હું અહીંયા બંદૂકનો ધડાકો કરું એટલે તમે છોકરાને ઉડાડી દેજો. તળાવની પાળે બેઠેલા. તો પહેલાં બધા નક્કી કર્યું કે બરાબર છે. પછી આ લોકોએ, બાપાએ તો ના પાડી દીધી, પણ પહેલાં લોકો 20-25 જણા હતા એ ભગવાનભાઈને પૂછ્યું કે ભાઈ તમને ને આ ભૂરાવાળાને શું તકલીફ છે? તો કે બાપા તકલીફ તો કંઈ નથી, અમારી ઘોડી રૂપિયા 10,000ની કિંમતની ઘોડી, અમારા બાપા આના આધારે આખી ખેતી કરે અને એ ઘોડી ભૂરાવાળો કહું 2 દિવસ માટે લઈ જાઉં. બાપાએ ના પાડી પણ પરાણે લઈ ગયો અને કે 2 દિવસમાં પાછી. એને આજે 1.5 મહિનો થયો પણ ઘોડી પાછી આપવા આવતો નથી. એમ તો કે હા, અચ્છા એ જ ક્લેશ છે? તો કે આ એ જ ક્લેશ છે ભાઈ. પેલા 20 જણા કે એના પાપે આવા ભગવાનના ભક્તને આપણે શુક્ર ઉડાડી દઈએ. ભૂરાવાળો આપણે શું આપી દેવાનો હતો? એ ભૂરાવાળાના માણસો બધા, ભૂરાવાળો આપણે શું આપી દેવાનો હતો? તે આપણે વળી આને ઉડાડી દઈએ. હા, અને ત્યાં ભૂરાવાળાએ બંદૂકનો ઘા કર્યો. એટલે હવે તો અહીંયા બંદૂકના ઘા કરવા જ પડે. એટલે ભગવાનદાસને કે ચિંતા ન કરતો, ભાગી જા જંગલમાં થઈને, જા હા, ઘરે પહોંચી જા, કોઈ ચિંતા નહીં, તમે વાળ વાંકો ના કરીએ અમે. હે, આને ભૂરાવાળાના પાપે અમે પાપ કરીએ ત્યારે ભગવાનના ભક્તને અમે મારીએ? આ મહારાજ બેઠા છે, મારી મરજી વિના રે કોઈથી તરનો ન તૂટે. અને ભૂરાવાળાને ત્યાંથી બંદૂકનો ઘા કરીને આ લોકોએ બંદૂકને ભટકારી બધાને. એટલે થયું આગળ જઈને ભેગા થયા. પતી ગયું? તો હા પતી ગયું. કે મારી નાખ્યું ને? તો હવે પતાવી દીધો. અને પહેલી બાજુથી ભગવાનદા ઘરે ગયો. એટલે ભૂરા બાપા કે લીંબા બાપા કે ભગવાન આવી ગયો? તો કે હા આવી ગયો બાપા. હવે છે ને અહીંયા ના રહેવાય,
જેતપુર જા, જેતપુરમાં શ્રી હરિદાસ સ્વામી ત્યારે હતા. મેં સિદ્ધદાસ સ્વામીના દર્શન કરેલા. શ્રી હરિદાસ સ્વામી હતા, સફેદ કપડે ગયેલા. એની જોડે રહેજે, આ બધું ડખો શાંત થઈ જાય ને ત્યારે પછી આવજે કે. ભલે. મહિનો થયો, સિદ્ધદાસ સ્વામી પાસે 1.5 મહિનો થયો. મારી મરજી સિવાય એક નિશ્ચય રાખવાનો, મારી મરજી સિવાય ભગવાન જેવા અક્ષરધામમાં રહ્યા છે તેવા જ રહ્યા છે. તમારે માટે ને મારા માટે આ પુરુષોત્તમ નારાયણની લીલા છે. બાકી કોઈ ભગવાન પુરુષોત્તમ નારાયણને કરી ન શકે, અકળ લીલા છે. 1.5 મહિનો થયો અને કાંઈક કલેશ ભૂરાવાળાને એના બારોટિયા પાર્ટીની સાથે થયો અને એ જ સામે સામે જુધે ચડ્યા. હવે ભૂરાવાલો એકલો અને આ તો 25-30 જણા બારોટું ખેલનારા, અને ત્યાં ને ત્યાં બંદૂકથી ભૂરાવાળાને ઉડાડી દીધો, મરી ગયો. સિદ્ધદાસ સ્વામી ભગવાનદાસને કે ભગવાનદા હવે જા ઘરે. તો કે બાપા ત્યાં ક્યાં જવાય એવું છે, ત્યાં તો ભૂરાવાળો બેઠો છે અને એને ખબર પડશે કે હું બચી ગયો છું તો અહીંયા મારી નાખશે. તો કે ભૂરાવાળો જ બચ્યો ન હોય તો તને શું મારી નાખશે, કે ભૂરાવાળો જ બચ્યો નહીં તો તને શું મારી નાખશે એમ. તો કે હા, એ બધું ખેલ ખતમ થઈ ગયો, જા પ્રેમથી જા. અને ઘરે આવ્યો. આ નિશ્ચય છે, આ નિશ્ચય છે. બંદૂકની ધડાકે લઈએ અને આપણે એમ કહીએ કે મારો વાલો બેઠો છે, મારો પ્રભુ બેઠો છે. ધાર્યું મારા પ્રભુનું થાય છે, કોઈનું ધાર્યું થતું નથી. આ વચનામૃત નિશ્ચય માટે છે. શું કીધું મહારાજે? સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ રથંગ પાણે જો માયા સંતત્રયાનુવૃત્યા ભજેત તત્પદ સંદરો જગંધમ. જેને પુરુષોત્તમ નારાયણની સેવા કરી છે અને જે પુરુષોત્તમની સાથે રહ્યા છે, લોકો ગાંધીજીનું ગમે તેવું બોલે, સમાજ જાણતો ન હોય, પણ ગાંધીજીની સાથે રહેલા મેં ઘણા જોયા. ગાંધીજી સમય રહેલા ભુજમાં હતા ત્યારે એક શબ્દ કોઈ બોલે ને તો તોડી નાખે, ગરમ ગરમ લાય થઈ જાય. ગાંધીજી તું ક્યાં ને ગાંધીજી ક્યાં? કંઈક તાકાત હશે ત્યારે ને, ગાંધીજીમાં કંઈક તાકાત હશે ત્યારે ને. ગાંધીજી કહેતા કે મારા પ્રભુની મરજી સિવાય કોઈ કંઈ કરી શકતું નથી. ગાંધીજીને લોકો ટીકા નિંદા કરી, મારનારાએ મારી નાખ્યા, પણ સાથે રહેનારા તો એમ જ માનતા કે દુનિયામાં ગાંધીજી અજય છે, ના મળી શકે. એક ગાંધીજીનો જો લોકો મહિમા સમજતા હોય તો જે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે તેનો કેટલો મહિમા સમજાય. જ્યારે શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત આપ્યું પ્રભાસ ક્ષેત્રમાં, શ્રી કૃષ્ણ જ્યારે પરાધીના બાણથી મરી ગયા, શરીર પતી ગયું, ભગવાન તો ત્યાં લીલા કરે છે. ભગવાન ગમે તે રીતે પંચભૂતનું શરીર છોડે. હા, પ્રભાસ ક્ષેત્રમાં બધા જાદુઓને સાથે લઈને ગયા અને ભગવાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું, કોઈએ મૈરે મદિરા લેવી નહીં. તે ગ્રહણનો ઉજો સમય હતો અને બધા આ તો જાદુ તો ઉદ્ધત થયેલા હતા. તે જાદુ ઉદ્ધત થયેલા બધા મદિરાના ઘડા લઈ લઈને આવ્યા તે બધા. અને આવ્યા પછી શું થયું? ઈશ્વરે નિમિત્ત કરેલું હોય એમાં જ થાય. ભગવાન જાણતા હતા કે પિંડારકના ઋષિઓનો શ્રાપ નિષ્ફળ નહીં જાય. પિંડારકના ઋષિઓએ આપણે શ્રાપ આપ્યો છે એ નિષ્ફળ નહીં જાય. સામને પેટે તાંસરી બંધાવી અને પેલા પિંડારકના ઋષિઓ આવ્યા હતા, એને પૂછ્યું કે બાપજી આ કન્યા શરમાય શામ બહુ સુંદર હતો, આ કન્યા શરમાય છે, એને પેટે ગર્ભ રહ્યો છે, પણ જરા જોઈ આપો ને, એ દીકરી જન્મશે કે દીકરો જન્મશે. આર્તદ્રષ્ટા સંતોએ જોયું કે મારા બેટાને ક્યાંય જગ્યા ન મળી, અહીંયામાં સાંસી મસ્તી કરવા અહીંયા આવ્યા છે. અને પિંડારકના ઋષિમાંથી એક ઋષિ બોલી ગયા કે જે જન્મશે ને અમારીમાં હાંસી મસ્કરી આવ્યા છો, અમારી મસ્કરી માટે આવ્યા છો, અમારી હેલના કરવા માટે આવ્યા છો. ભગવાનના પુત્ર થઈને અમારી પાસે, અમે તો જંગલમાં એકલા પડ્યા રહી છીએ, અમે તો કોને કડગડીએ છીએ, તે અમારી પાસે આવી રમત કરવા આવ્યા છો. જાઓ, જે પેટે જન્મશે ને જદુકુળનો નાશ કરશે. પતી ગયું. હવે શું થાય? પછી તો બહુ મથ્યા. એ પેટમાંથી કાંઈ નહોતું, મૂસળ નીકળ્યું. બોલો, પેટમાં તાંસરી જતી પણ મૂસળ નીકળ્યું. ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી. શ્રી કૃષ્ણ કે ઘસી નાખો, ચૂરું કરી નાખો. ચૂરું કરી નાખ્યું, સમુદ્રમાં નાખી દીધું. ફણકવું સમુદ્ર વચ્ચે નાખી આવ્યા. એમાંથી એરકા નામની પાંદડીથી અને પેલો ફલકું હતું એ ભગવાનને કામ લાગી ગયું. અને આ બધાય પ્રવાસમાં એરકા પાંદડી અણીદાર હોય એનાથી બધાને પકડી પકડી, હથિયાર તો ભાંગી ગયા, એનાથી બધાને મારી નાખી. શાસ્ત્રમાં કહ્યું
દુર્ભગોયમ લોકો, આ લોક દુર્ભાગ્યશાળી છે, પણ જાદવો નિતરમ દુર્ભાગી. જગત તો દુર્ભાગ્યશાળી છે. કહું મનુષ્યનું તન મળ્યું ને મનુષ્ય જન્મ કરીને ભગવાનની ભક્તિ કરતા નથી, એટલે મનુષ્ય તો દુર્ભાગી છે. નથી ભજન કરતા, નથી માળા કરતા, નથી કીર્તન કરતા, તો માણસ તો જગતના જીવ તો દુર્ભાગી છે. યાદવો નિતરામ દુર્ભાગી. કેમ? જેના કુળમાં પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન આવા થયેલા, પૂર્ણ બ્રહ્મ સનાતન જેના કુળમાં ભગવાનનું પ્રાગટ્ય થયું, પણ એકે સમજી ન શક્યા, અને ભગવાનના કુળમાં હોવા છતાં પોતાનો મોક્ષ ના કરી શક્યા, અને એરકા નામની પાંદડીથી મરી છૂટ્યા. બલદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ બધા ગયા, હજારો લાખો જાદવો હતા, આ બધા ગયા, હવે શું કરું? તો કે હવે અંત લાવવાનો છે આપને. ભગવાને બતાવ્યું કે ભગવાનના પુત્ર હોય ને ઉદ્ધત થઈ જાય, હવે અંત લાવવાનો છે, તમે યોગ સમાધિ લઈ લો. અને બળદેવજી યોગ સમાધિ લીધી ને ભગવાને આ નિમિત્ત લીધું. મહારાજ કે નિમિત્ત ગમે તેવું હોય, નરસિંહનો અવતાર થયો, નરસિંહ અવતાર થયો, અને નરસિંહ અવતારમાં નરસિંહને ને સર્પને યુદ્ધ થયું, શિવજી તે સર્ભેશ્વર થયા, અને સામે સામે યુદ્ધ થયું. હવે કારણ કે પ્રહલાદજીનું રક્ષણ થઈ ગયું, હવે શું કરવું? હવે આ શરીરનું શું કરવું? તો કે કંઈક પાડવું તો પડે ને શરીરને, નિમિત્ત તો જોઈએ ને. તો સર્વેશ્વરે, મહાદેવે સર્વેશ્વરનું રૂપ લીધું, અને આ સાથે બંનેનું યુદ્ધ થયું, અને બંને યુદ્ધમાં મરાઈ ગયા. તો નરસિંહ ભગવાન તો એનો અત્યારે નરસિંહ અવતાર, તમે અંત ગમે તે લાવે ભગવાન, ગમે તે રીતે લાવે, જેને જે અવતાર થયા, મચ્છા કચ્છા વરાહ પરશુરામને એ કામ કરવું તો એ કર્યું. પછી મહારાજ કે મારી મરજી વિના થાય નહીં, અને એ બધું થાય છે કે ને પુરુષોત્તમ નારાયણની લીલાથી થાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રભાસમાં બેઠા હતા આરામથી, અને કીધું કે હવે આ બધું પૂરું થવા આવ્યું છે, હવે પોતાનું નિમિત્ત શું લેવું? પોતાનું નિમિત્ત શું લેવું? અને તે પિતાંબરી પહેરેલી અને ચળકતું હતું, એટલે એને એમ થયું કાંઈ મૃગલું બેઠું છે, ને સડસડાટ કરીને બાણ માર્યું, અને ભગવાનના પેટ પગ સાથળમાંથી સીધું નીકળી ગયું, અને ભગવાને અંત લાવ્યું. ત્યાંથી પરાથી દોડ્યો, પ્રભુને કહ્યું કોઈ ચિંતા નહીં, એ મારી ઈચ્છા જ હતી, તે જે કર્યું છે એ મારી ઈચ્છા હતી, બસ આ ભગવાનની ઈચ્છા હતી. તો જગતના જીવાત્મા એવું મળ્યું, કૃષ્ણ મરી ગયા, પણ ભગવાનના ભક્ત હતા એને માન્યું નહીં કે કૃષ્ણ મરી જાય. કૃષ્ણ કાંઈ ન મરે. એ તો જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તો નિમિત્ત પૂરું કર્યું. આ શરીરને છોડવું 100 કળિયુગમાં ત્રેતાને દ્વાપરને કળીની સંધિમાં આવ્યા હતા, તો એક આયુષ્ય 125 વર્ષની જ હતી, તો વધારે આયુષ ભોગવાય નહીં. મહારાજે આગળ કહી દીધું આગલા વચનામૃતમાં, પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે ત્યારે જેટલી માણસની આયુષ, ત્રેતા સતયુગમાં 1,00,000 વર્ષની આયુષ, તો ભગવાન પણ 1,00,000 વર્ષ ધારણ કરે, અને ત્રેતામાં 10,000 વર્ષની આયુષ, તો ભગવાન પણ 10,000 વર્ષ રહે, અને દ્વાપર અને કડીમાં મહારાજ કે 100 વર્ષની આવ્યું, તો મહારાજ 1,000 વર્ષની આવ્યું, તો એમાં રહે. કળિયુગમાં 100 વર્ષની આવ્યું, તો એટલું જે નિમિત્ત છે તે જ ભગવાન પૂરું કરે, નવું ના કરે. કેમ? જો નવું ભગવાન કરવા જાય તો તમને હેત ના થાય. તમારા જેવા ભગવાન થઈને રહે ને તો જ તમને હેત થાય. એટલા જ માટે ભગવાન દે ભગવાન શ્રી કૃષ્ણ એ શંખ ચક્ર ગદા જન્મ ધર્મ સમય મસુદાજી કે આની જરૂર નથી, અમારે તો બાલ્ય અવસ્થા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વિશ્વરૂપ દેખાડ્યું જન્મ્યા ત્યારે, તો માતા ભક્તિએ કહ્યું કે આ જરૂર નથી, અમારે તો બાલ્ય અવસ્થાને તમને રમાડીએ જમાડીએ દૂધપાન કરીએ કરાવીએ તનપાન કરાવીએ એ જરૂર છે. ભગવાન તમારા દેવા થાય તો જ તમને સુખ થાય, બાકી ભગવાન જો તમારા દેવા ન થાય તો તમને સુખ ન થાય. એટલે કહે છે જે ભગવાનના ભક્ત હતા એને કહ્યું કે ભગવાનનું કંઈ મૃત્યુ થાય નહીં, એ તો એક જગ્યાએથી શરીર અંતર ધ્યાન કર્યું તો બીજી જગ્યાએ પાછા પ્રગટ થશે. અવજાનંતી મામ મૂઢા માનું સિમ તનુમાશ્રિતમ. આ જગતના લોકો છે અવજાનાતી, ભગવાનને જાણતા નથી. કેમ? તો કે માનું શું તનુમાશ્રિતમ, ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું છે, એટલે ભગવાનને જેવા છે તેવા જાણા. પરમ ભાવમ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ, કોઈની તાકાત જ નથી, જેવું મારું સ્વરૂપ છે તેવું જાણી શકે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.